જે પુરુષ આખો દિવસ કાળી મજૂરી કરીને સ્ટાફના સભ્યો સાથે પણ માથાકૂટ કરીને માર્કેટિંગ, મેન્યુફેક્ચરિંગ બધા પાસાને સંભાળીને પાછો આવે છે, એને પ્રેમના સારા શબ્દો ક્યારેય કીધા ખરા? ચંદ્ર પર કે મંગળ પર છુપાયેલું પાણી શોધવાની બહુ મહેનત ના કરતા સંબંધીઓની આંખના ખૂણામાં ડોકાતું પાણીનું એક ટીપું શોધી કાઢજો તો પણ સંબંધો સારા થઈ જશે. પરિવારમાં સંપ રાખવો એટલે આ છે, પરિવારજનોની લાગણીને સમજવાની છે. અને ચોથો મુદ્દો છે બેર ફોર ફેમિલી. પરિવાર માટે સહન કરો. અમદાવાદમાં ગરીબ પિતાએ કિચન લેવાની ના પાડી બે દીકરીઓને, ઘર છોડીને જતી રહી. રાજપીપળામાં પુત્રને ફિલ્મ જોવાના પૈસા ના આપ્યા, માતાની હત્યા કરી નાખી. ઝારખંડમાં એક પિતાએ દીકરાને જેગુઆર ગાડી લેવાની ના પાડી. BMW તો હતી જ, પણ એને જેગુઆર લેવી હતી. પપ્પા કે ના, BMW વાપર, પછી જેગુઆરનો વિચાર કરશું. છોકરાને ગુસ્સો આવી ગયો, મારા બાપે મને ના કેમ પાડી? એટલે BMW લઈને કેનલ પાસે ગયો. બહાર ઉતર્યા પછી ગાડીને ધક્કો મારીને કેનલમાં નાખી દીધી. ભાઈ તને નહોતી ગમતી, તમે બધા નહોતા? BMW ન ગમી, મને જેગુઆર લઈ આપવાની ના કેમ પાડી? અમરેલી પાસે બાબરા ગામ છે. બાબરામાં એક ભાઈ દિનેશ એનું નામ, એની પત્નીના મોબાઈલમાં સારા ગીત હતા ફિલ્મના. એટલે એની પત્નીને કીધું તારો મોબાઈલ મને આપ તો હું કોપી કરું, ડાઉનલોડ કરું. એટલે પત્નીએ આપ્યો. પેલો પતિ ભાઈ કોપી કરવા ગયો, એમાં ભૂલથી એની પત્નીના મોબાઈલમાં જેટલા હતા બધા ડિલીટ થઈ ગયા. એની પત્ની ગુસ્સે થઈ ગઈ કે મારા બાપુજીના ત્યાંથી માંડ બચત કરીને કરિયાવરમાં લઈને આવી હતી અને બધા ગીત ડિલીટ કરી નાખ્યા. એવી ગુસ્સે થઈ, એવી ગુસ્સે થઈ, એવો ખખડાયો, પેલો ડિપ્રેશનમાં આવી ગયો ને એને આત્મહત્યા કરી લીધી. હવે ગીત ડિલીટ થયા હોય તો ફરીથી ડાઉનલોડ થાય, આ ડિલીટ થઈ ગયો, હવે એને અપલોડ કેમ ન કરવો? જુનાગઢમાં એક યુવતીએ એસિડ પીધું, પછી અહીંયા લાયા. એના બાપુજી મારી પાસે આવ્યા, મને કે સ્વામી બેબીએ એસિડ પીધું છે, ડોક્ટર પાસે લઈ જવાના છે. દીકરીએ એસિડ કેમ પીધું? મન કે નહીં સાસુ બોલ્યા. તું સાસુ બોલે એટલે એસિડ પીવાય કે ગોળા ખવાય? ઠંડક થાય ઉલટી, ગોળા ના ખાઈએ, આઈસ્ક્રીમ ખાઈએ? મન કે સ્વામી સાસુ બોલે એટલે મારી દીકરીને ખોટું લાગી ગયું. બધું યાદ રાખો, સાસુ એટલે બોલે જ, એનો જન્મસિદ્ધ અધિકાર છે, એ બોલે જ. નાનું મોટું વઢે, દીકરીને મજબૂત કેમ નથી કરતા? વાવડી ગામે મહિલાને પિયર જવાની ના પડી તો ઘઉંમાં નાખવાની ગોળીઓ ખાઈ ગઈ. એક બેને એના પતિને એમ કીધું કે આજે ભાજી બહુ ખાવા છે, એટલે બટરવાળા પાઉં લઈ આવજો, ભાજી હું ઘરે બનાવીશ. પેલા ભાઈને બટરવાળા પાઉં નહીં મળે એટલે ઓઇલવાળા, તેલવાળા લાયા. પેલા બેનને લાગ્યું ખોટું અને એમણે ભાજી પાઉં ખાધા વગર કરી લીધી આત્મહત્યા. બટરવાળા પાઉં ન મળ્યા એમાં એક બેને આત્મહત્યા કરી લીધી. હવે આવા લોકોની પ્રાર્થના સભામાં જઈને પછી બોલવાનું શું કે આમ તો બહુ સારા હતા, કોઈ દડા આવું કરે નહીં, પણ બટરવાળા પાઉં ન મળે એટલે બિચારાએ ખુદખુશી કરી લીધી. અલા વ્યાજબી કારણથી તો ગુજરી જાઓ. ખાલી બટરવાળા પાઉં ન મળે એમાં ખુદખુશી કરવાની હોય જ. કેટલા તકલાદી આપણે થતા જઈએ છીએ. એકવાર એક પત્ની દાળ પીરસતા હતા અને એમાં ભૂલથી દાળનો છાંટો રોટલી પર પડ્યો. થાય, ભૂલ થાય, ગમે તે નથી થાય. અને પતિનો પિત્તો ગયો, આસમાને ચડી ગયો કે દાળ ભીની, દાળના છાંટા પાડી દીધા, રોટલી કૂણી થઈ ગઈ, ભીની થઈ ગઈ, મને એવી ભીનીને હાવ પોચી થઈ ગયેલી રોટલી ફાવતી નથી. એટલે પત્નીને અપશબ્દો બોલ્યા અને મારી પત્નીને. અને જ્યાં પત્ની પર હાથ ઉપાડતો તો ત્યાં જ એના શાળાએ પ્રવેશ કર્યો. એ ટાઈમે ન આવવું જોઈએ, પણ કોણ જાણે એનો સાળો એટલે પેલી બેનનો ભાઈ એ જ ટાઈમે પ્રવેશ્યો. એણે જોયું કે મારી બેન ઉપર હાથ ઉપાડે છે, આવો ત્રાસ જોઈને એને કેસ કર્યો. એના બનેવીને 7 મહિનાની જેલ થઈ. જેલમાં રોજ દાળમાં પલાળીને રોટલીઓ ખાય છે, કારણ કે એ રોટલી તો બહુ કડક હોય છે, રોજ દાળમાં પલાળવી પડે. તો દાળનો એક છાંટો ખમી ગયો હોત તો થોડું સહન કરી શકતા નથી. થાય, ખાવા પીવામાં આગુ પાછું થાય છે, સહન કરવું જોઈએ. એક પતિ પત્નીનો પ્રશ્ન હતો એટલે મનોચિકિત્સકે પત્નીને કીધું પતિને માફ કરી દો, થોડું ઘણું સહન કરો. પત્ની કે નહીં કરું. અરે ભાઈ માફ કરી દેવા જોઈએ. એ કે ભગવાન આવીને કહેતો, એ કે તોય નહીં કરું. એ કે ભગવાન કે તોય માફ ના કરો, કેમ? એ કે ગોડ હેઝ મેડ માય હસબન્ડ બટ હી ડિડન્ટ મેરીડ વિથ માય હસબન્ડ. ભગવાને મારા પતિને બનાવ્યો છે, પણ પતિ જોડે પરણે તેને ખબર પડે કેમનું એની જોડે રહેવાય છે. બધા લગભગ એમ માને છે કે આ તો હું સહન કરું, બાકી કોઈ સહન ના કરે. લગભગ બધા જ. બધા શું બોલે કે આ ઘરમાં તો હું ટકું. વહુઓ ભેગી થાય ને બહાર, તારે પોતાની સાસુનો, બહાર બેઠા બેઠા લોકો ખાલી શાકભાજી નથી ફોલતા હોતા, ઘરના એ ફોતરા કાઢતા હોય છે. હા, સાસુ નાખી ફોલી નાખે. વહુઓ ભેગી થઈને સાસુને ફોલે, સાસુ ભેગી થઈ વહુને ફોલે. બધા જ એમ માને છે કે હું સહન કરું. અરે ભગવાન રામે કેટલું સહન કર્યું હતું, ભગવાન કૃષ્ણે કેટલું સહન કર્યું.
લક્ષ્મણે કેટલું સહન કર્યું, પાંડવોએ કેટલું સહન કર્યું, બધાએ સહન કર્યું છે. તમારે એકલાય સહન કરવાનું છે. કૃષ્ણ ભગવાનનો કોઈ જ વાંક નહોતો, છતાં સેમંતક મણિ તમે ચોર્યો છે આરોપ મૂક્યો. ગાંધારીએ કીધું યુદ્ધ તારા લીધે થયું. દ્રૌપદીને વસ્ત્રારણમાં લાજ રાખવા કૃષ્ણ ગયા તો એ દ્રૌપદી પછી એકાંતમાં મળે એટલે બોલ્યા કે કૃષ્ણ આમ મોડું કેમ કર્યું. કૃષ્ણ ભગવાન પણ સતત સહન કરે છે, તો આપણે સહન કરવું પડે. દુનિયાના લોકો આપણને શીખવાડે છે કે ઈંટકા જવાબ પથ્થર છે, થાય એવા થઈએ તો ગામ વચ્ચે રહીએ, દબાયેલા ના રહેવું. આ દુનિયા આપણને શીખવાડે છે, પણ અધ્યાત્મ આપણને આ શીખવાડતું નથી. ચિત્રલેખાના તંત્રી હરકિશન મહેતાએ પ્રશ્ન પૂછ્યો તો સ્વામીજી કોઈ તમારી ટીકા નિંદા કરે તો લાગે? સ્વામીજી કે એની તો અમને બહુ પડી જ નથી, અજ્ઞાન છે એટલે બોલે છે, ભવિષ્યમાં સમજાશે પછી નહીં બોલે. અક્ષરધામ પર એટેક થયો છતાં પણ પ્રમુખ સ્વામી મહારાજે એ આતંકવાદી જ્યાં ઠાર મરાયા હતા ત્યાં જઈને પુષ્પો છાંટ્યા છે. અને સ્વામીજી બોલ્યા હતા કે આ જન્મે તો દુર્મતિ સૂજી એટલે દુર્ગતિ થઈ છે, પણ ભગવાનને પ્રાર્થના કરીએ કે પાપનું પ્રાયશ્ચિત કરે અને સદગતિને પામે. રામ ભગવાને રાવણનો વધ કર્યા પછી પણ રાવણનું હિત થાય એવી પ્રાર્થના કરી છે અને અગ્નિ સંસ્કાર લક્ષ્મણને વિભીષણ દ્વારા કરાવડાયો છે. જેને 14 વર્ષ વનમાં મોકલ્યા એ કૈકેયીને રામ પાછા આવ્યા પછી માફ કરી શકતા હોય તો તમે તમારી સાસુને કેમ માફ ન કરી શકો? તમે તમારી વહુને કેમ માફ ન કરી શકો? તમે તમારા પરિવારના સભ્યોને કેમ માફ ન કરી શકો? પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજને સંતોએ પ્રશ્ન પૂછ્યો કે લોકો તમારા માટે ગસાતું બોલ્યા, ટીકા કરી, તો તમને કેમ લાગ્યું નહીં? મહંત સ્વામીજી BAPS ના વડા શું બોલ્યા હતા કે નાનો બાળક આપણને મારે ત્યારે એનો બદલો ન લેવાનો, એને છોકર મત કહેવાય, છોકર મત કહેવાય, ખોટું ન લગાડાય. એ દાઢમાંય નથી રાખતા ને દાંતમાંય નથી રાખતા. એક કવિએ સરસ લખ્યું છે, લડાઈ અપને આપ સે હો તબ જીતના चाहिए, लड़ाई अपने आप से हो तब जीतना चाहिए, लड़ाई जो अपनों से हो तब हारना चाहिए. રોજ એલાર્મ મૂકીએ છીએ આપણે અને આપણા જ એલાર્મને ખોટું પણ આપણે જ પાડીએ છીએ. તો તમારી જાત સાથે ઝઘડો, ત્યાં જીતો ને. ખાવા બેસતા પહેલા નક્કી કરીએ છીએ કે હવે માપનું જ ખાવું છે, તો એ ખાતી વખતે બક્કલ કેમ ઢીલા કરવા પડે છે? અને ઊભા થયા પછી કેમ બોલીએ છીએ કે આરું વધારે દબાઈ ગયું, વધારે ખવાઈ ગયું? દર વખતે આપણી જાત સામે હારી જઈએ છીએ, તો તમારા પરિવારજનો સામે ક્યારેક હારો ને. એક ચિંતકે સરસ લખ્યું છે, સેઇંગ સોરી ડઝન્ટ મીન યુ આર રોંગ, ઇટ મીન્સ યુ વેલ્યુ ધ પર્સન મોર દેન ધ બીઇંગ રાઈટ. તમે વ્યક્તિને વધારે મહત્વ આપો છો એટલે તમે સોરી બોલી શકો છો. ભૂલ થાય એટલે સોરી નથી બોલવાનું હતું. આપણે આપણા પરિવારના સભ્યોની, સ્વજનોની આવા દોષો, સ્વભાવો, પ્રકૃતિને કઈ સહન કરી શકીએ છીએ? મોટા થયા પછી પણ વડીલોની ફરિયાદો ક્યાંક હોય છે. જેને પોતાના ઘરમાં મા બાપ છે, બધાને મારી વિનંતી છે કે મા બાપની સારી સેવા કરીએ, સાચવીએ, એના સૂરમાં સૂર મિલાવીએ. પણ ખાલી એની જ વાતો નથી. એક પુસ્તક બહાર પાડવા જેવું છે, વડીલોએ વિકસાવેલી દુઃખી થવાની કળા. શું છે? વડીલોએ વિકસાવેલી દુઃખી થવાની કળા. સતત સલાહ આપ્યા જ કરે, બોલ્યા જ કરે, અમને કોઈ પૂછતા જ નથી. ખોટી કરકસર, જૂના જમાનાની વાતો, બીજાના ઘર કે સંતાનો સાથે સરખામણી, બીજાની વહુના વખાણ, બીજાના દીકરાના વખાણ. અમને તો આનાથી સારું મળતું તું. સંતાનોમાં પક્ષપાત, ઘરમાં મદદ નહીં, સમયની અનુકૂળતા નહીં, ખોટી ફરિયાદો, ઘરની વાતો બહાર કરે, હજુ વધારે ધ્યાન રાખે એવી સતત અપેક્ષા, બાળકોને સાચવે નહીં, સંસ્કાર આપે નહીં, છાપામાં ટીવીમાં ટાઈમ બગાડ્યા કરે, અને પછી કે છોકરાને છોકરાની બહુ હાચવતા નથી. તમને મા બાપ બનતા નથી આવડતું એટલે હાચવતા નથી. તમે સાચા એવા મા બાપ બનો તો લોકો તમને સાચવે ખરા. તો આપણી પણ ફરજ છે, આપણી તાકાત હોય તો એ સહન કરવાનું. ઉત્તર રામચરિતમાં સરસ પ્રસંગ આવે છે. લંકામાં હનુમાનજીને બાંધી દીધા પછી એમના મુખમાંથી શબ્દ બોલાયા છે, સર્વેશામ એવ પર્યાપ્તો રાક્ષસાનામ અહમ યુધિ કિંતુ રામસ્ય પ્રીત્યર્થમ વિસહિષ્યે અહમ ઈદૃશમ. હું બધાને પહોંચી વળવા માટે સક્ષમ છું, સમર્થ છું, છતાં પણ રામ રાજી થાય એટલે હું આ બધું સહન કરીશ. એમ આપણે પણ આપણા પરિવારના સભ્યોના અલગ અલગ સ્વભાવ, પ્રકૃતિ હોય એને સહન કરવાની છે. જીમી કાર્ટર અમેરિકાના એક સમયના પ્રમુખ હતા. નેવીમાં તાલીમ લીધી એટલે સમય પાલન પાબંદીમાં બહુ જ કડક હતા. એની પત્નીનું નામ રોઝલિન. એની પત્ની છે ને સમયની બાબતમાં બહુ ડિસિપ્લિન વાળા નહોતા. 38 વર્ષ સુધી, લગ્નના 38 વર્ષ સુધી પતિ પત્ની વચ્ચે, ટાઈમ પાલન વચ્ચે ઝઘડા થયા કરે. 1989માં જીમી કાર્ટરને પ્રવચન માટે જવાનું હતું. વહેલા ઉઠ્યા તૈયારી માટે અને ખબર પડી કે આજે પત્નીનો જન્મદિવસ છે. શું ભેટ આપી? એક ચિઠ્ઠી લખીને ગયા કે જન્મદિવસના અભિનંદન,
હું તને ખૂબ ચાહું છું, આજ પછી ક્યારેય તને સમય પાલન માટે ટોકીશ નહીં. આ તારી જન્મદિવસની ભેટ છે. હોય આપણા ઘરમાં કોઈક બોલકા હોય, કોઈ શાંત હોય, કોઈ પૂછપૂછ કરે, શંકા કરે, કોઈ આળસુ હોય, કોઈ ખૌદરા હોય, કોઈ ઊંઘી જાય એવા હોય. દરેકના સ્વભાવ અલગ અલગ હોય. અરે ગેસ પર મૂકેલી તપેલી તો તપેલી હોય જ. એને હાથેથી ના પકડાય ને સાણસીથી કે કપડાથી પકડાય. પછી કે તપેલીએ દજાડ્યો, તપેલી નથી દજાડ્યો, તારી ભૂલે દજાડ્યો છે. કંઈક ગરમ કરવું હોય તો તપેલી જોઈએ. એમ કોઈક સંસ્થા ચલાવી હોય તો કેટલાક તપેલી જેવા જોઈએ. કોઈક વહીવટ કરવો હોય તો કેટલીક કંપનીમાં તપેલીઓ જોઈએ, સ્કૂલમાં તપેલીઓ જોઈએ. તપેલીઓ જોઈએ કંઈક રસોઈ કરવી હોય તો, પણ સાણસીથી પકડો. દરેકના સ્વભાવ અલગ અલગ રહેવાના છે. પ્રકૃતિ સહન કરવી પડે. એકવાર એક ઘરમાં લાઈટ ગઈ, પછી ઉપરના માળે કંઈક રાખ્યું હતું, એટલે ત્યાં દરવાજો ખોલીને લેવા જવું હતું. એટલે પત્ની કે ચાલો ચાલો હું ઉપર જઈને લઈ આવું. પતિ કે હું ભેગો આવું છું, અંધારું છે, ક્યાંક પડીશ તો. પત્ની કે ના ના મને ભાવે જેટલું ના ભાવે. પતિ કે હું ભેગો આવું છું. પતિ ગયા. પત્નીએ તાળામાં ચાવી નાખી, પતિએ બેટરી પકડી. પતિએ જોયું કે ચાવી ખોટી નાખે છે અને ઊંધી રીતે ફેરવે છે. તાળું ખુલે જ નહીં. પણ પતિ બોલ્યા નહીં, કારણ કે લગ્નનો એનો લગભગ 15 વર્ષનો અનુભવ હતો કે બોલવા માલ નથી, જે કરે કરવા જ દો, બોલાય જ નહીં. પત્નીએ 5 મિનિટ સુધી મહેનત કરી, છતાં તાળું ખુલ્યું નહીં. પછી ગુસ્સે થઈ કે ચાવી ખબર નહીં કઈ આવી ગઈ, તાળા બગડી ગયા, કટાઈ ગયા. પતિએ હિંમત કરીને એમ કીધું કે જો તમારી ઇજાજત હોય તો હું થોડો પ્રયત્ન કરું. તો પત્નીએ છણકો મારીને ચાવી નાખી પતિના ખોળામાં કે અમારાથી ના ખુલીએ, તમારાથી હું ખોલવાની, પહેલા ખોલો. એટલે પતિએ ચાવી હાથમાં લીધી અને પત્નીના હાથમાં બત્તી આપી, બેટરી, કારણ કે લાઈટ ગયેલી હતી. એટલે પત્નીએ બેટરી હાથમાં પકડીને, પતિને તો ચાવી ખબર હતી, સ્ટાઇલ પણ ખબર હતી. એટલે જેવી તાળામાં ભરાઈ અને 1 સેકન્ડમાં તાળું ખુલી ગયું, તરત ખુલી ગયું. એટલે પતિએ હળવે રહીને પત્ની સામે જોયું કે કોંગ્રેચ્યુલેશન્સ, વેલ ડન, બ્રેવો, અભિનંદન, એમ કંઈક તો બોલશે. એટલે પતિએ જોયું કે આમ અભિનંદન આપે, ત્યાં પત્ની શું બોલી? બત્તી આમ પકડાય તો તાળું ખુલે, બત્તી ઝરખી પકડે નહીં પછી તાળા ક્યાંથી ખુલે? એટલે બત્તી પકડવાથી તાળા ખુલે? બધાને ખબર છે ઘરમાં આવા હોય જ છે, પણ પ્રકૃતિઓ જાત જાતની આપણે તમારે સહન કરવી પડશે. બીજાને જણાવ્યા વગર સહન કરવું પડશે. એક દંપતીના લગ્ન થયા. પત્ની લગ્ન કરીને આવ્યા પછી પતિને કહે છે કે હું મારી સાથે કરિયાવરમાં એક પેટી, સંદૂક લઈને આવી છું, અને જ્યાં સુધી હું ન કહું ત્યાં સુધી આ પેટીને તારે હાથ અડાડવાનો નહીં. વચન આપી દે, પ્રોમિસ આપી દે મને. પતિ કે વાંધો નહીં, અમારા ઘરમાં બીજી કેટલી પેટીઓ, તારા ઘરની પેટી નહીં ખોલીએ. 50 વર્ષ વીતી ગયા. પત્નીનો અંતિમ સમય આવ્યો. પત્ની બીમાર પડી. પત્નીના પલંગ પર પતિ બાજુમાં બેઠા હતા, હાથમાં હાથ રાખ્યો હતો. અને એ સમયે પત્ની બોલ્યા કે કબાટ ઉપર જે પેટી મૂકેલી છે, પેટી હેઠે ઉતારો. પતિએ હેઠે ઉતારી, ખોલી. અંદરથી ઊનની 2 ઢીંગલીઓ, ઊનની બનાવેલી 2 ઢીંગલીઓ નીકળી અને રોકડા 10 લાખ રૂપિયા નીકળ્યા. એટલે પતિને નવાઈ લાગી કે 10 લાખ રૂપિયા, પણ એ તો કદાચ એને બચત કરીને ભેગા કર્યા હશે, પણ આ પેટીમાં 2 ઢીંગલીઓ કેમ છે? એટલે પૂછ્યું કે આ 2 ઢીંગલીઓ શેની છે, તું લાવી હતી કે શું છે? એ સમયે પત્ની બોલ્યા કે લગ્ન સમયે મારી જ્યારે વિદાય હતી ત્યારે મારી માતા દાદીમાં બોલ્યા હતા કે તને જ્યારે જ્યારે તારા પતિ પર ગુસ્સે આવે ને તો એક શબ્દ બોલતી નહીં, પણ ગુસ્સામાં આવે ત્યારે એક ઊનની ઢીંગલી બનાવી દેજે. ગુસ્સો ચડે એટલે બદલો લેવા માટે ઊનની એક ઢીંગલી બનાવજે, તો તારા સંસારમાં સુખ શાંતિ રહેશે. એની આ 2 ઢીંગલીઓ. એટલે પતિ તો રાજી થઈ ગયા. પતિ કે 50 વર્ષના લગ્ન જીવનમાં 2 જ વખત તું મારા પર ગુસ્સે થઈશ, મારું વર્તન કેવું હશે કે 2 જ વખત તાર ઢીંગલી બનાવવી પડી? પત્ની કે આ 10 લાખ રૂપિયા જે છે ને ઢીંગલીઓ વેચી એમાંથી આયા છે. આ તો 2 વેચવાની રહી ગઈ છે. અગાઉની ઢીંગલીઓ વેચી એમાંથી 10 લાખ ભેગા થયા છે. તમને એમ લાગે છે કે તમારા ઘરવાળા સહન નથી કરતા, પણ એ બોલતા નથી એટલું સહન કરે છે. ક્યાંક પતિનું સહન કરે છે, ક્યાંક પત્નીનું સહન કરે છે. કદાચ કોઈ સ્વભાવશ બોલી ગયા, કહી ગયા, છતાં પણ સહન કરવાની તૈયારી. મેક એ રિલેશન વિચ નેવર એન્ડ્સ. महंत स्वामी जी बोले था, संप रखने के लिए झुकना होता है, सहना होता है, दूसरों को जीताना होता है, स्वयं को हराना होता है. तो सहन करवानी भावना આપણા પરિવારની અંદર આ ડેવલપ કરવી જોઈએ. સંયુક્ત પરિવાર. એક બેંક મેનેજર મારી પાસે આવ્યા, 1,30,000 નો પગાર છે. મને કે સ્વામી, મારી પત્ની એમ કહે છે કે તારા મા બાપ સાથે નહીં રહેવાનું,
તો અમે સ્ટર્લિંગની પાછળ નવું ઘર લીધું. હવે પાછી ઝઘડે છે એ કે તારે મા બાપના ઘરે મળવા પણ નહીં જવાનું. તો મેં મા બાપના ઘરે દિવસમાં એકવાર કે અઠવાડિયે મળવા જાય, ના કે ના પાડી દીધી, મળવાય નહીં જવાનું. તો મેં મળવાનું બંધ કર્યું. તો હવે 9